નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી કાર્યકરો માટે, આંગણવાડી બહેનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે સરકાર આંગણવાડી કાર્યકરોને પેન્શન પણ આપવા જઈ રહી છે. સરકાર આ યોજના પર કામ કરી રહી છે. આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે આ વર્ષ ખુશીનો સંદેશ લઈને આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યાના નેતૃત્વમાં ધામી સરકારે આ કામદારોને પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારી કરી દીધી છે. તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના બનાવવામાં આવી રહી છે. પેન્શન યોજના દરખાસ્ત અને વિગતો માહિતી અનુસાર સરકાર નિવૃત્તિ પછી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ₹3000 માસિક પેન્શન આપવાની યોજના બનાવી રહી છે. આ પ્રસ્તાવને લાગુ કરવા માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના જેવી યોજનાઓમાંથી એકની પસંદગી કરવામાં આવશે. આ યોજનાઓ હેઠળ આંગણવાડી કાર્યકર અને સહાયકોના યોગદાનનો પણ સમાવેશ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. રાજ્યને આ દિશામાં અગ્રેસર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મહિલા સશક્તિકરણમાં બાળ વિકાસ મંત્રી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે આ પ્રસ્તાવ વહેલી તકે તૈયાર કરીને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ પગલું સિલ્વર જ્યુબિલી વર્ષમાં મહિલાઓને સશક્ત કરવાની પહેલનો પાયાનો પથ્થર સાબિત થશે. આ યોજનાઓ લાગુ કરવાનો વિચાર કર્ણાટક, કેરળ અને ત્રિપુરા, ઉત્તરાખંડ જેવા રાજ્યોની સફળ પેન્શન યોજનાઓથી પ્રેરિત છે. આ રાજ્યોમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર માટે પેન્શન સિસ્ટમ પહેલેથી જ લાગુ છે. ઉત્તરાખંડ સરકારનું આ પગલું રાજ્યને આ દિશામાં અગ્રેસર બનાવવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.